આપણે ચેપ્ટર 6 છે બરાબર છે એની ચર્ચા છે કરી રહ્યા છીએ અને ચેપ્ટર 6 છે એ આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે અને સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એમાં તો વિદ્યાર્થીઓ આપણને જાણવાની તાલાવેલી હોય મજા જ આવતી હોય બરાબર છે. અને ચેપ્ટર એવું છે કે ભણવાની ખૂબ જ મજા આવે એવું છે અને ખાસ કરી અને આ જે ચેપ્ટર છે એમાં તમને જાણવાનું પણ ઘણું બધું મળે છે કારણ કે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે જ્યાં આપણું આવે ત્યાં આપણને ગૌરવ થાય. વિદ્યાર્થી મિત્રો એક ગર્વની બાબત છે અને આ ગર્વ છે એ આપણે મહેસૂસ છે એ કરી શકીએ છીએ. તો એવા ચેપ્ટરની આપણે અત્યારે ચર્ચા છે કરી રહ્યા છે એમાં આપણે મોટાભાગે ક્વિક રિવિઝન લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અજંતાની ગુફાઓની સૌપ્રથમ ચર્ચા છે કરી, ત્યાર પછી ઈલોરાની ગુફાની આપણે ચર્ચા કરી, પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ખાસ કરી એલિફન્ટાની ગુફા જોઈ. એલિફન્ટાની ગુફામાં આપણે ચર્ચા કરી કે એલિફન્ટાની ગુફા છે એ મુંબઈની અંદર આવેલી છે, મુંબઈથી 12 કિલોમીટર દૂર બરાબર છે. ગેટવે ઓફ ઇન્ડિયા છે એની ઉત્તર પૂર્વની અંદર આ ગુફા છે એ આવેલી છે અને ખાસ કરીને અરબ સાગરમાં 10 કિલોમીટર અંદર એનું નિર્માણ થયેલું છે. આ ગુફા વિશે વિદ્યાર્થી મિત્રો એવી લોકવાયકા છે કે આજથી ને જ્યારે સૌપ્રથમ વખત આપણા દેશની અંદર પોર્ટુગીઝો આવ્યા અને પોર્ટુગીઝોએ ભારતની ધરતી ઉપર પોતાનો પ્રથમ પગ મૂક્યો બરાબર છે, ત્યાં એને એક પથ્થર નિર્મિત આકૃતિ જોવા મળી અને આ આકૃતિનો આકાર હાથી જેવો હતો એટલે એમણે આ ગુફા છે એને એલિફન્ટાનું નામ આપી દીધું. એટલે સમગ્ર વિશ્વમાં આ ગુફા એલિફન્ટાની ગુફા તરીકે પ્રસિદ્ધ છે. ત્યાંના સ્થાનિક લોકો એને ધારાપુરી તરીકે ઓળખે છે. આ ગુફાની વિશેષતા શું છે એ જોઈએ આપણે. તો આ ગુફા છે એમાં ત્રિમૂર્તિની જે ગુફા છે ટોટલ 7 ગુફા છે એમાં નંબર 1 ગુફા જે છે ત્રિમૂર્તિની ગુફા જેને આપણે કહીએ છીએ એ ગુફા છે એ સૌથી બેસ્ટ છે. શું કામ એને? તો એમાં ભગવાન શિવ છે એના 3 સ્વરૂપો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે એના આપણે દર્શન કરાવવામાં આવ્યા છે એટલે સૌથી બેસ્ટ ગુફા છે યાને માનવામાં આવે છે. અને ખાસ કરી 1987 ની અંદર યુનેસ્કો છે અને વિશ્વ વારસાની યાદીમાં આને સામેલ છે એ કરી છે. પછી આપણે મહાબલીપુરમ જોયું. મહાબલીપુરમ છે દક્ષિણ ભારતના સમુદ્ર કિનારે આવેલું મહત્વનું બરાબર છે ખડક મંદિર છે બરાબર છે એવું આપણે કહી શકીએ. આખું રથાકારનું મંદિર છે. કોણે નિર્માણ કરાવ્યું છે? તો પલ્લવ વંશનો ખૂબ જ શક્તિશાળી રાજા છે જેમને આપણે મોટાભાગે નૃસિંહવર્મન પ્રથમ તરીકે ઓળખીએ છીએ. એમણે એમનું નિર્માણ છે કરાવ્યું છે. ખૂબ જ સુંદર છે આ મંદિર છે વિદ્યાર્થી મિત્રો. અને એ જે નૃસિંહવર્મન પ્રથમનું ઉપનામ છે એ મહાબલ હતું એના ઉપરથી અને મહાબલીપુરમ કહેવાતું. અત્યારે આ ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. પલ્લવ વંશના રાજાઓએ ખડકોને કાપી અને મોટાભાગે જુદા જુદા 7 રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. એમાંથી 2 સમુદ્રમાં વિલીન થઈ ગયા છે, 5 અવેલેબલ છે. પાંડવોના નામ ઉપરથી એને નામ આપવામાં આવ્યા હતા. આ બધા સ્થાપત્ય કલાના બેસ્ટ નમૂનાઓ છે અને રોકકટ ટેમ્પલ પણ કહેવામાં આવે છે. હું તમને શોર્ટની અંદર ક્વિક રિવિઝન આપું છું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા શિલ્પકલાના પણ બેસ્ટ નમૂનાઓ છે. કયા કયા? તો હાસ્ય મુદ્રામાં રહી ભગવાન વિષ્ણુની પ્રતિમા અને બીજી જે પ્રતિમા જે છે એમને આપણે કહીએ છીએ મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ. આ બંને છે એ મૂર્તિકલાના બેસ્ટ નમૂનાઓ છે એ માનવામાં આવે છે. અને આ એક પ્રાચીન બંદર પણ હતું બરાબર છે, અત્યારે પણ મહત્વનું બંદર છે એ માનવામાં આવે છે. એટલે આ મહાબલીપુરમની ચર્ચા કરી. પછી પટ્ટદકલ જોયું હતું. પટ્ટદકલ છે એ શું છે? તો કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવેલ છે. ચાલુક્ય વંશના રાજાઓ છે એની રાજધાનીમાં શહેર છે બરાબર છે. અને એને યુનેસ્કોએ મંદિર સ્થાપત્ય માટે વિશ્વ વારસાની યાદીમાં સામેલ કર્યું છે. એમના જે મંદિરો છે એ નાગર અને દ્રવિડ શૈલીના મંદિરો છે. 7મી અને 8મી સદીની અંદર એનું નિર્માણ કર્યું છે. અને ખાસ કરીને આ જે મંદિરો છે એમાં સૌથી મોટું મંદિર વિરૂપાક્ષનું મંદિર છે. ત્યાર પછી આપણે આગળના મંદિરોની ચર્ચા કરી કે એમાં જોયું ખજુરાહોના મંદિરો. તો ખજુરાહોના મંદિરો છે એ જોવા માટે વિદેશી પ્રવાસીઓ છે એ ખાસ આવે છે. શું કામ એને? તો એમના જે કામશાસ્ત્રને લગતા શિલ્પો છે એ ખૂબ જ બેસ્ટ છે. એમાં વાસ્તુકલા, મૂર્તિકલા અને શિલ્પકલાનો સંગમ થયેલો છે. મધ્યપ્રદેશ છે એના મોટાભાગે
જે બુંદેલખંડ છે, બુંદેલખંડના ચંદેલ રાજવીને રાજધાનીનું શહેર જેને મોટાભાગે ખજુરાહો કહેવાય છે. અત્યારે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનું નાનકડું ગામ છે. અહીંયા બુંદેલખંડની અંદર ચંદેલ રાજાઓ છે, એણે 80 મંદિરો બનાવ્યા હતા. એ 80 મંદિરોમાંથી અત્યારે માત્ર ને માત્ર 25 અવેલેબલ છે. બરાબર છે. બાકીના બધા નષ્ટ થઈ ચૂક્યા છે, પણ 25 મંદિરો છે એ હજી પણ અત્યારે મોજૂદ છે. બરાબર છે. એટલે એમ કહી શકાય કે આ મંદિર સ્થાપત્યનો બેસ્ટ નમૂનો છે એ આપણાને કહી શકીએ છીએ. હવે આ જે બુંદેલખંડના જે રાજાઓ છે એમણે અહીંયા મંદિરોનું નિર્માણ કર્યું. એમાં પ્રારંભિક બધા જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરથી બનાવવામાં આવ્યા હતા. બરાબર છે. અને આ જે મંદિરો છે એ 905 થી 1050 દરમિયાન એમનું નિર્માણ છે એ કરવામાં આવ્યું હતું. બરાબર છે. હવે ખાસ કરી એની રચના શૈલી અને એનું શિલ્પ વિધાન છે એ આપણે એક સમાન છે કહી શકીએ છીએ. શું એક સમાન છે? તો એનું શિલ્પ વિધાન અને એની જે રચના શૈલી છે, બરાબર છે, એ આપણે એક સમાન છે એવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને એમણે જે મંદિરોનું નિર્માણ કર્યું છે એમાં સૌથી બેસ્ટ 64 યોગીનીનું મંદિર. શું કામ? તો એની તોરણની અલંકારિક શૈલી માટે એ સૌથી પ્રસિદ્ધ છે એ માનવામાં આવે છે. એ સિવાય અહીંયાના કામશાસ્ત્રને લગતા શિલ્પો, બરાબર છે, પછી વાસ્તુકલાને લગતા શિલ્પો જે છે એ અભિભૂત કરી શકે એ પ્રકારના શિલ્પો છે એ છે. 64 યોગીની સિવાય લાભુઆ મહાદેવનું મંદિર, પાર્વતી મંદિર, લક્ષ્મણ મંદિર, દુલાદેવ મંદિર, અચ્યુતરાય મંદિર, કૃષ્ણદેવરાય મંદિર, બરાબર છે, આ બધા જ મંદિરો છે એ ખૂબ જ સરસ છે અને એમની કલાઓ માટે એ સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધ છે. અને એવું માનવામાં આવે છે કે આ જે મંદિરો છે, બરાબર છે, એ બેનાઇટ છે અને વિદેશી પ્રવાસીઓ છે એ આ મંદિરોની મુલાકાત છે વધારે લે છે. પછી આપણે જોયું હતું કોણાર્કનું સૂર્ય મંદિર, ઓડિશાનો પુરી જિલ્લો છે, એમાં બંગાળાનો અખાત અને ત્યાં મંદિર આવેલું છે. બરાબર છે. પુરી જિલ્લાની અંદર ખાસ કરી કાળા પથ્થરથી બનાવવામાં આવ્યું છે, એટલે કાળા ટેકરાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને જે ખજુરાહોનું મંદિર છે એની જે વિશેષતા છે એવી કોણાર્કના સૂર્ય મંદિરની છે, કારણ કે ખૂબ જ વિશાળ પાયા ઉપર ફેલાયેલું છે, ખૂબ જ મોટું મંદિર છે. બરાબર છે. આખું રથ આકારનું મંદિર છે. 7 ઘોડાઓ છે એ વિશાળ રથને ખેંચીને જઈ રહ્યા હોય એવું દ્રશ્ય છે. એ નયનરમ્ય છે. એમાં રથના 12 પૈડા છે. 12 પૈડા વર્ષના 12 મહિનાનો નિર્દેશ કરે છે. દરેક પૈડામાં 8 આરા છે જે દિવસના 8 પ્રહરનો નિર્દેશ છે એ કરે છે. અને દરેક જે રથ છે, બરાબર છે, એની અંદર દર્શાવવામાં આવ્યો છે એની છત અને દિવાલો છે એ વિશિષ્ટ પ્રકારની છે અને અભિભૂત કરી શકે એવી છે. એટલે અહીંયા આપણે આ મંદિર છે એની માહિતી પણ મેળવી હતી. 13મી સદીમાં બનેલું હતું. કોણે બનાવ્યું હતું? ગંગવંશના રાજાનું નામ શું હતું? તો નૃસિંહવર્મન પ્રથમ. એમણે એનું નિર્માણ છે કરાવ્યું હતું. અને 13મી સદીની ઓરિસ્સાની જે સંસ્કૃતિ છે અને સભ્યતા છે એનું આમાં આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં સુધી આપણે જોયું હતું. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જઈએ છીએ બૃહદેશ્વર છે એમના મંદિર તરફ. બરાબર છે. તો ખાસ કરી અને તમિલનાડુ છે એના થંજાવુરમાં આ મંદિર છે એ આવેલું છે. હવે મોસ્ટ ઓફ છે એ આ જે મંદિરો છે એ સમયના રાજાઓ છે મંદિર નિર્માણના શોખીન હતા અને પરિણામે એક પછી એક વંશ છે એ આવ્યા અને એમણે મંદિર નિર્માણના કાર્યને ચાલુ રાખ્યું. દાખલા તરીકે પલ્લવ વંશ હતો તો પલ્લવ વંશ પછી મોટાભાગે ચોલ વંશ આવ્યો. આ મંદિરનું નિર્માણ છે ચોલ વંશના રાજા છે એને કરેલું છે. અને ચોલ વંશ છે એના રાજા છે એની રાજધાનીનું શહેર છે થંજાવુર હતું. એટલે ચોલ વંશના રાજાએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે અને રાજાનું નામ છે રાજરાજ પ્રથમ. બરાબર છે. હવે રાજા છે એનું નામ રાજરાજ પ્રથમ છે. વંશ કયો છે? તો ચોલ વંશ છે. અને ચોલ વંશના રાજાએ એનું નિર્માણ કરાવ્યું છે. રાજાનું નામ રાજરાજ પ્રથમ છે. એટલે આ મંદિરને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે. રાજરાજેશ્વર મંદિર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બરાબર છે. એટલે રાજરાજ પ્રથમે બંધાવ્યું છે. ચોલ વંશનો રાજા છે અને એના નામ પરથી આ મંદિર છે એને રાજરાજેશ્વર મંદિર
તરીકે પણ ઓળખવામાં આવે છે। અને ખાસ કરીને 1000 ની બરાબર છે આ મંદિરનું જે નિર્માણ છે એ 1003 થી ને 1010 1003 થી 1010 માં નિર્માણ પામ્યું છે, માં નિર્માણ થયું છે બરાબર છે। એટલે મંદિરનું નિર્માણ કોણે કર્યું છે? રાજરાજ પ્રથમે કર્યું છે। કોણ હતો? ચોલ વંશનો રાજા હતો બરાબર છે। અને 1003 થી ને 1000 ના સમયગાળા દરમિયાન એનું નિર્માણ છે કરવામાં આવ્યું છે। અને આ ભગવાન શિવનું મંદિર છે। કોનું મંદિર છે? શિવનું મંદિર છે। અને ભગવાન શંકર છે એ દેવાધિદેવ છે। શું છે? દેવાધિદેવ। દેવાધિદેવ એટલે કે દેવોના દેવ, એટલે કે સૌથી મોટા, અને સૌથી મોટા એટલે કે બૃહદ। એટલે આ મંદિરનું નામ શું પડ્યું છે? બૃહદેશ્વર પડ્યું છે બરાબર છે। દેવોના દેવ છે બરાબર છે, સૌથી મોટા છે, સૌથી મોટા હોય ને બૃહદ આપણે કહીએ છીએ। અને એના નામ ઉપરથી આ મંદિરનું નામ છે એ બૃહદેશ્વર મંદિર એવું રાખવામાં આવ્યું છે બરાબર છે। હવે ખાસ કરીને આ મંદિર છે એ 500 ફૂટ લાંબુ છે, 500 ફૂટ લાંબુ છે બરાબર છે। અને 250 ફૂટ પહોળું છે, 250 ફૂટ પહોળું છે બરાબર છે। એટલે કે 500 ફૂટ લાંબુ છે, 250 ફૂટ પહોળું છે અને 200 ફૂટ ઊંચું છે બરાબર છે। આ એનું માપ છે બરાબર છે। 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું અને 200 ફૂટ છે એ ઊંચું છે। અને ખાસ કરી અને કોટવાળા ચોગાની અંદર એનું નિર્માણ થયું છે। કેવા ચોગાનમાં? કોટવાળા ચોગાન। ચોગાન એટલે કે મેદાન, કોટ એટલે કે રાંગ, દિવાલ જેને આપણે કહીએ છીએ બરાબર છે। તો કોટવાળા ચોગાની અંદર આ મંદિર છે એનું નિર્માણ છે એ થયેલું છે। એમ આપણે કહી શકીએ છીએ કે સૌથી ઊંચા શિખરવાળા મંદિરોની અંદર આ સ્થાન પામ્યું છે બરાબર છે। દક્ષિણ ભારતના સૌથી ઊંચા શિખરોમાં સ્થાન ધરાવે છે બરાબર છે। એટલે કે સૌથી ઊંચા શિખરોની અંદર આ મંદિર છે એ સ્થાન ધરાવે છે। કેના? તો દક્ષિણ ભારતના સૌથી ઊંચા શિખરોની અંદર એ સ્થાન છે પામે છે। એનું વિશાળ કદ બરાબર છે, અને એમાં રહેલી સમાધિતતા છે। એટલે કે ભવ્ય શિખર છે, વિશાળ કદ છે, ભવ્ય શિખર બરાબર છે, વિશાળ કદ અને સમાધિતતા ની લીધે આ મંદિર ભવ્ય છે બરાબર છે। તો ખૂબ જ મોટું ને ભવ્ય શિખર છે, મોટું કદ છે, અને એના બાંધકામમાં સમાધિતતા રહેલી છે, અને એના પરિણામે એ ખૂબ જ ભવ્ય છે। એનું કલાત્મક સુશોભનને કારણે એ ભારતીય સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે। ભારતીય સ્થાપત્ય કલા છે એનો બેનમૂન નમૂનો છે એ માનવામાં આવે છે। શું કામ? એને તો ભવ્ય શિખર, વિશાળ કદ, બાંધકામમાં રહેલી સમાધિતતા બરાબર છે, એના પરિણામે મોટાભાગે એ બેનમૂન વારસો છે એ ધરાવે છે। અને ખાસ કરીને દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા, દક્ષિણ ભારતના મોટાભાગના મંદિરો છે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ ભવ્ય મંદિરમાં સ્થાન ધરાવે છે બરાબર છે। ફરી એક વખત રિપીટ કરીએ છીએ। તમિલનાડુના થંજાવુરમાં બરાબર છે આ મંદિર આવેલું છે। આ મંદિર છે ચોલ વંશના રાજાઓ છે એની રાજધાનીનું શહેર થંજાવુર, અને થંજાવુરની અંદર એમણે આ મંદિરનું નિર્માણ કરાવ્યું છે। કોણે કરાવ્યું છે? તો રાજરાજ પ્રથમે કરાવ્યું છે। ક્યારે? તો 1003 થી 1010 ના સમયગાળા દરમિયાન એનું નિર્માણ છે થયેલું છે। રાજરાજ મોટાભાગે પ્રથમે બનાવ્યું છે એટલે રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે। અને આ ભગવાન શંકરનું મંદિર છે, શંકર દેવોના દેવ છે બરાબર છે, સૌથી મોટા છે એટલે એને બૃહદેશ્વર મંદિર કહેવામાં આવે છે। આ મંદિર 500 ફૂટ લાંબુ છે, 250 ફૂટ પહોળું છે અને 200 ફૂટ ઊંચું આ મંદિર છે એ આવેલું છે। અને એકદમ કોટવાળા ચોગાનમાં એટલે કે એકદમ રાંગવાળું જે મેદાન છે
એની અંદર આવેલું છે। દક્ષિણ ભારતનું ઊંચા શિખરો ધરાવતા મંદિરોમાં એ સ્થાન ધરાવે છે। એનું શિખર ખૂબ જ ભવ્ય છે, એનું કદ વિશાળ છે અને એના બાંધકામમાં અને એની કલામાં સમાધિતતા છે। એના પરિણામે ભારતીય કલાનો અદ્ભુત નમૂનો માનવામાં આવે છે। એ આપણી સ્થાપત્ય કલાનો બેનમૂન નમૂનો છે અને દ્રવિડ શૈલીની અંદર નિર્માણ પામેલા જે ભવ્ય મંદિરો છે એ ભવ્ય મંદિરોમાંનું એક એટલે કે બૃહદેશ્વરનું મંદિર। વિદ્યાર્થી મિત્રો બોર્ડની અંદર તમને આ મંદિર છે એ પણ પૂછાય છે, બરાબર છે, એટલે એ પણ તમારા માટે ખૂબ જ મહત્વનું છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ કુતુબ મિનાર, બરાબર છે, કુતુબ મિનાર। કુતુબ મિનાર ક્યાં આવેલો છે? દિલ્હીની અંદર આવેલો છે, બરાબર છે। દિલ્હીમાં જે લોહ સ્તંભ આવેલો છે જે વિક્રમાદિત્ય, બરાબર છે, એ બંધાવેલું છે, બરાબર છે। વિક્રમાદિત્યએ બંધાવેલો જે લોહ સ્તંભ છે, લોહ સ્તંભથી ને 5 કિલોમીટર દૂર કુતુબ મિનાર છે એ દિલ્હીની અંદર આવેલો છે। કુતુબ મિનારનું નિર્માણ કોણે કરાવ્યું છે? તો ગુલામ વંશનો રાજા, જેને આપણે કુતુબુદ્દીન ઐબક તરીકે ઓળખીએ છીએ। ગુલામ વંશ અને એનો રાજા છે જેનું નામ છે કુતુબુદ્દીન ઐબક। એમણે આ મંદિરનું નિર્માણ છે એ કરાવ્યું છે। કોણે કરાવ્યું છે? તો કુતુબુદ્દીન ઐબક છે, એમણે આ મંદિર છે એનું નિર્માણ છે કરાવ્યું છે, જે ગુલામ વંશનો રાજા છે એ હતો। આ મંદિરનું નિર્માણ છે એ 1200 અને મોટાભાગે 12મી સદીમાં થયું છે, એટલે કે શરૂઆત એની 12મી સદીમાં થઈ છે। હવે આમાં એવું બન્યું કે કુતુબુદ્દીન ઐબક છે એણે 12મી સદીની અંદર મંદિરનું નિર્માણ કાર્ય છે શરૂ કરાવ્યું અને મોટાભાગે વચમાં એટલે કે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ હતું અને કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે, બરાબર છે, એટલે કે મૃત્યુ પામે છે કુતુબુદ્દીન ઐબક છે। હવે કુતુબુદ્દીન ઐબક મૃત્યુ પામે છે એટલે એમનું જે અધૂરું કાર્ય છે એ કોણ પૂરું કરે છે? તો એમનો જમાઈ, જેનું નામ છે ઇલ્તુત્મિશ। ક્યારે? જે તો 1210માં કુતુબુદ્દીન ઐબક છે એમનો જમાઈ, બરાબર છે, જેનું નામ છે ઇલ્તુત્મિશ, બરાબર છે। એ અધૂરું કાર્ય છે એમાં થોડાક સુધારા વધારા કરી અને પૂર્ણ કરે છે, બરાબર છે। એમને એમ જ નથી એટલે કે કુતુબુદ્દીન ઐબકે જે એનું બાંધકામ જે રીતે નક્કી કર્યું હતું એ મુજબ નથી થયું, એમાં ઇલ્તુત્મિશ એટલે કે એનો જમાઈ એટલે કે એના દીકરીનો મિસ્ટર, બરાબર છે, એ છે એ અધૂરા કાર્યને 1210 ની અંદર પૂર્ણ કરાવે છે, બરાબર છે। થોડા જે કાંઈ મૂળ બાંધકામ હતું એમાં થોડા સુધારા વધારા કરીને હવે આ ઇમારત છે એ લાલ પથ્થર અને આરસપાન, બરાબર છે, અને આરસપાનથી તૈયાર કરવામાં આવી છે। આરસપાન, બરાબર છે, એટલે કે લાલ પથ્થર અને આરસપાન આ બેનો એમાં છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો છે। આખી જે ઇમારત છે, બરાબર છે, એટલે કે ઈ સમયની તે સમયની પથ્થર નિર્મિત સૌથી ઊંચી ઇમારત છે, સૌથી ઊંચી ઇમારત છે, બરાબર છે, એટલે પથ્થર દ્વારા બનાવેલી એ સમયની સૌથી ઊંચી ઇમારત છે એને માનવામાં આવે છે। લાલ પથ્થરના આરસપાનનો છૂટથી ઉપયોગ છે કરવામાં આવેલો છે અને આ જે ઇમારત છે એ આખી શંકુ આકારની છે। કેવી છે? શંકુ આકારની છે, બરાબર છે, અને મોટાભાગે એ 72.5 મીટર ઊંચી છે, બરાબર છે, એટલે પથ્થર નિર્મિત સૌથી ઊંચી ઇમારત માનવામાં આવે છે। એટલે કેટલી છે? તો 72.5 મીટર જેટલી ઊંચી છે, બરાબર છે। હવે એ શંકુ આકારની છે। શંકુ આકાર એટલે કેવો? તો તમે આસોપાલવનું વૃક્ષ જોયું હશે, ક્રિસમસ ટ્રી જોયું હશે, તમને તેના પરથી ખ્યાલ આવે કે જેમ તળિયું છે પહોળું હોય અને જેમ ઉપર જતા જાય એમ સાંકડું થતું જાય, બરાબર છે, અને આપણે શંકુ આકાર કહીએ છીએ। તો આખી ઇમારત છે એ શંકુ આકારની છે, બરાબર છે, એટલે આપણે એમ કહી શકીએ છીએ કે એનો જે તળિયાનો ઘેરાવો છે, તળિયાનો ઘેરાવ 13.75 મીટર છે, બરાબર છે, કેટલું છે? તો 13.75 મીટર છે અને એનો ઉપરનો, બરાબર છે, એટલે કે શિખરનો ઘેરાવ કેટલો છે? તો 2.75 મીટર,
2.75 મીટર છે બરાબર છે એટલે નીચેની 13.75 મીટર પહોળો છે જેમ જેમ ઉપર જતા જાય છે એમ સાંકડો થતો જાય છે હવે ઉપર સાવ પહોંચે છે ત્યારે એનો ઘેરાવ માત્ર કેટલો રહે છે 2.75 મીટર જ રહે છે એટલે એવું કહેવાય છે કે આ શંકુ આકારની આખી ઇમારત છે અને ખાસ કરી એમાં એની દિવાલો ઉપર તેની દિવાલ પર કુરાનની આયાત કંડારવામાં આવી છે કુરાનની આયાત બરાબર છે આયાત કંડારવામાં આવી છે એટલે કે કુતુબ મિનાર છે એમની દિવાલ પર કુરાનની આયાતો છે એ કંડારવામાં આવી છે બરાબર છે અને ભારતીય જે પથ્થરો છે બરાબર છે એની જે ઇમારતો છે એ સમયની સૌથી અત્યારની તો ન જ કહી શકીએ આપણે પણ એ સમયની પથ્થર નિર્મિત સૌથી ઊંચી ઇમારત છે યાને ગણવામાં આવે છે અત્યારે આ ઇમારતનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો મોટાભાગે નમાઝ પઢવા માટે બરાબર છે અને ખાસ કરી નમાઝ પઢતી વખતે જે મોટાભાગે આયામ છે બોલવામાં આવે છે બરાબર છે એના માટે એટલે કે જ્યારે પણ નમાઝ છે એ શરૂ કરવાનો સમય હોય ત્યારે નમાઝની અજાન આપે છે નમાઝની અજાન બરાબર છે તો અજાન આપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે અજાન એટલે શું તો મોટાભાગે જે મુસ્લિમ સંપ્રદાયના જે લોકો છે એ આમ તો 5 વખત નમાઝ છે આખો દિવસની અંદર પઢે છે પણ એની જે મોટી નમાઝ હોય છે 2 કે 3 જે કાંઈ XYZ હોય બરાબર છે તો એ જ્યારે નમાઝ પઢવાનો સમય થાય ત્યારે એની જે મસ્જિદ હોય છે બરાબર છે એમાંથી એના જે ધર્મગુરુ છે એ નમાઝ પઢવા માટે જે મોટાભાગે બાંગ પુકારે છે અલ્લાહુ અકબર બરાબર છે એને અજાન કહેવામાં આવે છે એટલે એનો અજાન આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે આ થયો કુતુબ મિનાર વિદ્યાર્થી મિત્રો એટલે આપણે બૃહદેશ્વર મંદિર પછી કુતુબ મિનાર બરાબર છે કુતુબ મિનાર પછી હવે આપણો આગળનો જે ટોપિક છે એ છે હમ્પી તરફ જઈએ છીએ આપણે હમ્પી આ પણ તમને બોર્ડની અંદર પૂછાય છે કુતુબ મિનાર પણ વિદ્યાર્થી મિત્રો છે પૂછાય છે અને હમ્પી છે હમ્પી સ્થાપત્ય વિશે પણ તમને બોર્ડની અંદર પૂછાય છે તો હમ્પી છે એની માહિતી મેળવવા માટે આપણે જઈએ છીએ તો મોટાભાગે હમ્પી છે કર્ણાટક રાજ્ય બરાબર છે એનો બેલ્લારી જિલ્લો અને બેલ્લારી જિલ્લાની અંદર હોસપેટ તાલુકો છે હોસપેટ તાલુકો બરાબર છે હોસપેટ તાલુકો એટલે કે કર્ણાટક રાજ્ય એનો બેલ્લારી જિલ્લો છે એનો હોસપેટ તાલુકો છે બરાબર છે ત્યાં આવેલ છે આ અને વિજયનગરના રાજાઓની રાજધાનીનું શહેર છે વિજયનગરના રાજા અને વિજયનગરના રાજા છે એની રાજધાનીનું શહેર છે બરાબર છે રાજધાનીનું શહેર છે આપણે તો કહી શકીએ કે હમ્પી છે એ વિજયનગરના રાજાઓની રાજધાનીનું શહેર છે તમને બધાને ખબર જ હશે કે અત્યારે મોટાભાગે તેનાલીરામા સિરિયલ છે એ મોટાભાગે આવે છે જેમાં વિજયનગરની જ માહિતી છે એ આપણને આપવામાં આવી છે તો આ વિજયનગર છે એ વિજયનગરના રાજાઓ છે એમની રાજધાનીનું શહેર છે એ આને માનવામાં આવે છે અને વિજયનગરના બધા જ રાજાઓ છે એ કલાપ્રેમી હતા વિજયનગરના રાજાઓ છે કલાપ્રેમી હતા બરાબર છે બધા જ રાજાઓ છે પછી જે કોઈ રાજાઓ આવ્યા એ બધા જ રાજાઓ છે વિજયનગરના એ કલાપ્રેમી હતા બરાબર છે અને મોટાભાગે એના રાજ્યના સમય દરમિયાન સ્થાપત્ય કલાની વિશિષ્ટ શૈલીનો વિકાસ કર્યો છે બરાબર છે એટલે કે એમણે સ્થાપત્ય કલાની વિશિષ્ટ શૈલીનો વિકાસ કર્યો છે બરાબર છે એટલે વિજયનગરના બધા જ રાજાઓ કલાપ્રેમી હતા અને એમણે ખાસ પોતાની અલગ જ વિશિષ્ટ શૈલી છે એ વિશિષ્ટ શૈલીનું નિર્માણ છે એ
કરેલું છે। હવે એમાંય પણ વિજયનગર છે એના રાજાઓમાં સૌથી શક્તિશાળી રાજા છે જેનું નામ છે કૃષ્ણદેવરાય। બરાબર છે, કૃષ્ણદેવરાય। અને કૃષ્ણદેવરાય છે એનો જે સમયગાળો છે એ 1509 થી 1529 છે। બરાબર છે, 1509 થી 1529 એટલે કે 20 વર્ષ એને શાસન કર્યું। 20 વર્ષ એનો શાસનકાળ છે, શાસનકાળ। બરાબર છે, 1509 થી 1529 બરાબર છે એમનો સમયગાળો છે। અને એ સમયગાળા દરમિયાન એમણે અનેક મોટાભાગે લડાઈઓ છે એમાં પણ વિજય પ્રાપ્ત કર્યો છે અને કલા અને સ્થાપત્યના વિકાસની અંદર તો એણે મોટાભાગે અગમ્ય ફાળો છે એ આપ્યો છે એવું કહી શકીએ છીએ। હવે શું એની મોટાભાગે વિશિષ્ટતા હતી તો આજે કૃષ્ણદેવરાય છે, કૃષ્ણદેવરાયે કલાને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડી। ક્યાં પહોંચાડી હતી? સર્વોચ્ચ કક્ષાએ। બરાબર છે, સર્વોચ્ચ કક્ષાએ। કૃષ્ણદેવરાય છે એ શક્તિશાળી રાજા તો હતા પણ શક્તિશાળી રાજા હોવાની સાથે સાથે એમણે કલા છે એને સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવાનું કાર્ય છે એ પણ કર્યું છે। બરાબર છે, કઈ રીતે? તો પથ્થરોને કોતરી અને એને ભવ્ય ઊંચા કલાત્મક સ્તંભો બનાવ્યા હતા। બરાબર છે, પથ્થરને કોતરી ભવ્ય ઊંચા કલાત્મક સ્તંભ બનાવ્યા હતા। બરાબર છે, એટલે કે એને કોતરી અને ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભો છે બનાવવામાં આવ્યા હતા। અને આ જે સ્તંભો છે બરાબર છે એ સ્તંભોની ઉપર એમણે દેવ, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી, દેવ, મનુષ્ય, પશુ, યોદ્ધા બરાબર છે એટલે કે જે કલાત્મક ઊંચા સ્તંભ બનાવ્યા હતા એ સ્તંભ છે બરાબર છે એની અંદર દેવ, મનુષ્ય, પશુ બરાબર છે, યોદ્ધા અને નર્તકી બરાબર છે એના શિલ્પો બનાવ્યા હતા। આ એની ખાસિયત હતી। પથ્થરને કોતરી ખૂબ જ ભવ્ય ઊંચા કલાત્મક સ્તંભ બનાવ્યા, એમાં દેવ, મનુષ્ય, પશુ, યોદ્ધા અને નર્તકીઓ છે બરાબર છે એના શિલ્પો કટાવેલા હતા। અને ખાસ કરીને વિજયનગરના જે રાજા છે એ રાજાએ જે મંદિરોનું નિર્માણ કરાવ્યું છે એમાં વિઠ્ઠલ મંદિર અને હજારરામ મંદિર છે એ સૌથી બેસ્ટ માનવામાં આવે છે કે તેના સમય દરમિયાન તૈયાર થયેલ મંદિરોમાં વિઠ્ઠલ મંદિર અને હજારરામ મંદિર બરાબર છે આ મંદિરો છે એ બેસ્ટ માનવામાં આવે છે। ઘણા બધા મંદિરોનું ઘણું બધું એને નિર્માણ છે કરાવ્યું છે પણ એમાં વિઠ્ઠલ મંદિર, હજારરામ મંદિર બરાબર છે એ સિવાય મોટાભાગે કૃષ્ણ મંદિર, પછી વિરૂપાક્ષ મંદિર, પછી અચ્યુતરાય મંદિર બરાબર છે આ બધા મંદિરો છે એ બેસ્ટ માનવામાં આવે છે। 5 મંદિરો એમાં વિઠ્ઠલ મંદિર અને હજારરામ મંદિર ખૂબ જ બેસ્ટ છે બરાબર છે। પછી કૃષ્ણદેવરાય મંદિર, પછી વિરૂપાક્ષ મંદિર અને અચ્યુતરાય મંદિર આ બધા મંદિરો છે એની વિશિષ્ટ શૈલી માટે પ્રસિદ્ધ માનવામાં આવે છે। આ થયું હમ્પી તમને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો। કર્ણાટક, બેલારી જિલ્લો, હોસ્પેટ તાલુકો, વિજયનગરના રાજાની રાજધાનીનું શહેર બરાબર છે એક વખત સમજી પછી બીજી વખત વાંચી અને ત્યાર પછી બધા ટોપિક્સ છે એ એક વખત નોટની અંદર છે તમારી નોટબુકની અંદર લખી નાખજો, રાઇટિંગ કરી નાખજો અને જેટલા રાઇટિંગ કરે એટલા મને મોટાભાગે કોમેન્ટ બોક્સની અંદર બરાબર છે ખાલી થંબની નિશાની આપશે એટલે મને ખ્યાલ છે એ આવી જશે। વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ। અસ્તુ।